લ્યો બોલો, તમે સાંભળ્યું કે નહીં? વિસાવદર ચૂંટણીની અંદર નવો વળાંક આવ્યો. કોંગ્રેસના નેતા વસોવા જે કોંગ્રેસના મંચ ઉપરથી કહે છે કે આમ આદમી પાર્ટીને મત આલવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત આલવો સારો. હવે આમને કોણ સમજાવે કે તમે ખરેખર ભાજપની બે ટીમમાંથી કામ કરો છો કે શું? તમારે બોલવું હતું તો એવું બોલવું હતું કે કોંગ્રેસને મત આપો, પરંતુ તમે એવું બોલ્યા કે આમ આદમીને મત આલવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત આલો. હવે તમે ખરેખર વિચાર કરો કે કોંગ્રેસમાં હોવા છતાં જાહેર મંચ ઉપરથી કોંગ્રેસના જાહેર મંચ ઉપરથી ભાજપનો પ્રચાર કરે છે, તો આ કોંગ્રેસની બી ટીમ નથી ત્યારે આ કઈ ટીમ ગણવાની? આ કોંગ્રેસની ખરી રીતે બી ટીમ છે, એટલે ભાજપની બી ટીમ છે આ કોંગ્રેસવાળા. તમે જુઓ આ વિડીયોની અંદર વસાવા શું કહી રહ્યા છે, તમે સાંભળો આગળ વિડીયોની અંદર. આપણા વિસ્તારની અંદર કોઈ આમ આદમી પાર્ટીની વાત કરે તો હું મંચ ઉપરથી કહું છું કે આમ આદમી પાર્ટીને મત દેવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો. વસુયા ધડુક સાથે જોવાતા અનેક તર્ક વિતર્કો પણ સર્જાયા છે. વસુયાએ કહ્યું છે કે મારા મત વિસ્તારમાં હતો કાર્યક્રમ, મારા વિસ્તારમાં મને આમંત્રણ આપવામાં આવ્યું હતું. વસુયા બીજા મહાનુભાવ આવે તો તેમને પણ હું રોકી ન શકું એવું કહ્યું છે. તો સાથે કાર્યક્રમ બિન રાજકીય હતો એમ પણ તેમણે જણાવ્યું છે. ઉપલેટામાં યોજાયેલા કાર્યક્રમમાં બંને નેતાઓ સાથે જોવાયા હતા. અગાઉ પણ વસુયા ભાજપ તરફી ઝુકાવથી ચર્ચામાં રહ્યા છે.